મારે જે વાત માટે ના પાડવાની હતી એ મેં પાડી દીધી. બાકી જેને જેમ કરવું હોય ને એ કરે. હા તો પતી ગયું, ફાઇનલ. શ્રીભાઈ, તમારે ઘરની બારે રહેવાનું અને મમ્મીને નડવાનું નહીં. અમને કોઈનો ઉપકાર નથી જોઈતો. હવે અહીંયા નવેસરથી રામાયણ કરવાની. અરે શ્રીભાઈ, આમાં ઉપકાર શેનો? હે, એક હાથ લે ને એક હાથ દે. તમને અહીંયા રહેવા મળે છે, એના બદલામાં તમે ઘરના કામ કરી દેજો. ઘરના કામ કરો ને શાંતિથી રહો. બરાબર ને ભાભી? હા, આ જ્યોતિ બધી વાતમાં મને શું વચ્ચે નાખે છે? અમે તમને કામના પૈસા નહીં દઈએ અને તમારે ભાડું એ નહીં ચૂકવવાનું. હું કામ કરીશ. પણ નાના શેઠ ઘરનું કામ નહીં કરે. હું કામ કરીશ. નાના શેઠ મને હાથમાં વાગ્યું છે એટલે તમે આ કહો છો ને? નહીં, આ ઘરના ઉપકાર ઉતારવા. આ ઘરે મને જે જન્મ આપીને મારા ઉપર ઉપકાર કર્યા છે ને, એ ઉપકાર ઉતારવા હું બધા કામ કરીશ. જન્મ આપનારી માનો ઉપકાર જો આ જ રીતે ઉતરતો હોત ને તો જગતના બધા દીકરા આ જ કરત. ભૂપેન્દ્રભાઈ, કહી દો આને કે આ જ ઉપકાર કે છે ને એ માનું માતૃત્વ છે. અને કાકા, એમને પણ કહી દો, આ જ માતૃત્વ જો વહુને દીકરી માનીને આપવામાં આવે ને તો એ દીકરી આખા ઘરને દીપવે. અને એમણે તો એ વહુને આ ઘરમાંથી બહાર કાઢી મૂકી. એ વહુ જેણે પોતાની જાતને ઘસી આખા ઘરને સાચવવાનું કામ કર્યું. એટલે ભાભી, આ ઘરના બધા લોકોને જણાવી દો કે આજથી, હવેથી હું આ ઘરનો નોકર છું. શ્રી, અને મને આ ઘરના કોઈ પણ કામ કરવામાં કોઈ પણ પ્રકારની નાનપ નથી. ચલો, સારું થયું. એટલે શ્રીભાઈ હવે તમારી આંખોની સામે તો રહેશે ને? ના ના, તનુ માસી, તમારે અહીંયા આવવાની જરાય જરૂર નથી. હા, અહીંયા બધું ગોઠવાઈ ગયું છે અને નાના શેઠ મારી બહુ મદદ કરે છે. હા. ઘરનું તો એવું થયું કે ઓલા મંડપ વાળા છે ને, હા, જેમની ને આપણું ટિફિન જાય છે, હા, તો એમને આવીને છે ને મસ્ત મજાનું ઘર જેવું જ બાંધી દીધું છે. અને એમના પાસે ઓછીના વાસણ હતા ને, એ આપી દીધા. હા માસી. હા માસી, હું છે ને તમને પછી ફોન કરું હો. હા હા. નાનો શેઠ, આ બધું ક્યાંથી આવ્યું? રાખો, નીચે રાખો. એક મિનિટ, હું મૂકું છું. તો ખરા, આ ક્યાંથી આવ્યું આ બધું? કંકુ, એ આવી ગયો એ જો ને તું. સોરી, સાચું કહીશ તો તું ખીજવાશે. એ બધી મને દેખાય છે, પણ આવ્યું ક્યાંથી? નાના શેઠ, આપણે ભાઈબંધ છીએ ને, તો ભાઈબંધને તો બધે કહેવાનું હોય. ક્યો ને? એમાં એવું થયું ને કંકુ કે મારો એક મિત્ર છે અને મારે એની પાસેથી પૈસા લેવાના હતા. એટલે મેં એને વાત કરી અને એણે મને પૈસા આપી દીધા, જેનાથી હું આ સામાન લઈ આવ્યો. વાર્તા પૂરી. હા, વાર્તા તો પૂરી થઈ, પણ આ વાર્તા ગળે નથી ઉતરતી. પણ ઠીક છે, ભાઈબંધ કે છે તો હશે. બેસો તમે બેસો. માં અન્નપૂર્ણાનો આશીર્વાદ. આને છે ને વનેડો કહેવાય. વનમાં બેસીને ખુલ્લામાં જમવાનું. કંકુ, સાચું કહું તો જીવનમાં ક્યારે પણ આવા સુખની કલ્પના નથી કરી મેં.
જોયું જ્યોતિ, કંકુને ઘરમાં પાછી લાવવાથી આપણી લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ. હા ભાભી, સારું છે તમે તમારી બુદ્ધિ વાપરી, નહીં તો આપણે વહુરાણીમાંથી નોકરાણી બની ગયા હોત. તું જોતી જા જ્યોતિ, હવે તારી પાસે એક નહીં 2 નોકર છે. ભાભી તમે એમાં ખોટ ખાવ છો. આ કંકુડી શ્રીભાઈને કામ નહીં કરવા દે છે. ચલ જોઈએ. એ છોકરી, મારે તારા હાથનું નથી ખાવું. છોકરી નહીં, હું છું. હા, હું તમારા ઘરનો નવો નોકર. શ્રી, તારા પગમાં શું થયું? એક નાનકડી આમથી ખીલી ચૂકી ગઈ હતી કાકા, પણ બહુ મોટી વાત શીખવી ગઈ. રસ્તો હોય કે જીવન, સાચવીને ચાલવું, નહીં તો ઘા ક્યાંથી પણ થઈ શકે છે. અરે હું લઈ લઉં છું, મને આપ. નહીં વળી, ઘરના સેટને પેરસવાનું કામ મારું છે અને મારું કામ હું જ કરીશ. તમારો નાસ્તો. આ તમારો નાસ્તો, અને તમારા ભાભી તમારું લીંબુ શરબત ઓલરેડી તમારા ટેબલ પર મૂકી દીધું છે. થેન્ક યુ શ્રીભાઈ. આ તમારો નાસ્તો. થેન્ક યુ. શ્રીભાઈ, તમે તો એક્સપર્ટ થઈ ગયા. ટ્રેનિંગ કોની છે ભાભી? કંકુની. જેના ઘરને એક કામ મોડે છે. તમે લોકો નાસ્તો કરી લો, એના પછી મારે વાસણ ધોવાના છે અને ટેરેસ પર કપડાં સુકાવવા બી જવાનું છે. દેવાંગભાઈ, તમારો નાસ્તો. જ્યારથી આ છોકરી આવી ગઈ છે ત્યારથી તમને બંનેને બહુ નિરાંત છે, નહીં? હા એકદમ. અને શ્રીભાઈ આવ્યા એટલે તો વધારે આરામ એમ. કંકુ, મેં તને એક હાથે કામ કરવાની ના પાડી છે. આ ઘરમાં તારી કદર કોઈને હોય કે ના હોય, મને છે. હું ચા આપી આવું છું. દેવાંગભાઈ, ચા. શ્રી, મને આજે તારી ગાડી જોઈતી હતી. હા, પણ ગાડી તો સર્વિસમાં છે. ઓહ, ક્યાં ગોંડલ રોડ પર આપી છે? હા. હા તો કંઈ નહીં, હું રિક્ષામાં ત્યાં જતો રહીશ અને પછી ત્યાંથી લઈ આવીશ. અરે નાના, તમે શું કામ ચિંતા કરો છો? રહેવા તો, હું સર્વિસ સેન્ટરમાં ફોન કરી દઈશ, એ લોકોનો કે માણસ આવીને આપી જશે ગાડી. હા, તો બહુ સારું. કોઈને કઈ જોઈએ છે તો કહેજો. ના ના, અમારે તો આટલામાં જલસો થઈ ગયો. હા, હવે તમે બંને છૂટા. ચાલ કંકુ, આપણે નાસ્તો કરી લઈએ. ઓ, ત્યાં રસોડામાં તમારે નાસ્તો નથી કરવાનો. હા, ઘરની બહાર નાસ્તો કરવાનો છે. નોકરી ઘરમાં નહીં, ઘરની બહાર નાસ્તો કરવાનો હોય. યાદ છે ને, તમે કંકુડીને જમવા ક્યાં બેસાડી હતી? બારે. તો હાલો હાલો, હવે અમારું ઘર અભડાવશું નહીં. નીકળો બહાર, બહાર બેસીને જમવાનું. ભાભી, તમે ચિંતા નહીં કરો. એમાં શું છે ને કે અમે નિયમ પાડ્યો છે, બહારનું કે બહારનું ખાવું નહીં અને કોઈનો પણ ઉપકાર લેવો નહીં.
એટલે અમે અમારા ઘરે જઈને ખાઈ લઈશું. અમે અમારે ત્યાં નાસ્તો કરી આવીએ છીએ, એના પછી મારે કચરા પોતા પણ કરવાના છે. ચાલ કંકુ, ચાલ. કંકુ મારી વાત સાંભળ ને. નાના શેઠ, મારે કાંઈ નથી સાંભળવું. પહેલા પટ્ટો બદલાવી લો, પછી બધું સાંભળજો. અરે પણ પહેલા ચા તો પી લેવા દે મને. તો હજી બને છે ને ચા. જો બસ 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 થઈ ગયું. તું કે છે? ના કાકુ, એક મિનિટ. હા, અમે શું કામ નીચે? હવે આપણે બંને સરખા છે ને, તો પછી સાથે જ બેસવાના. નાના શેઠ, તમે આમ અહીંયા કામ કરો છો ને, એ મને જરાય નથી ગમતું. તો હું પણ એ જ કહું છું ને કે તું આમ ઘરનું કામ કરે છે, મને પણ નથી ગમતું. હું તો આ પહેલેથી કરતી આવી છું ને. હા, તો પહેલાની વાત જુદી છે ને કંકુ. વાત ત્યારે જુદી હોય નાનો શેઠ, જ્યારે જીવન જુદું હોય. અને આપણે કોની માટે કરીએ છીએ એ તો મહત્વનું છે ને. એ લોકો થોડી પારખા છે, આપણા જ તો છે ને. હું પણ એ જ કહું છું, જો બધા આપણા જ છે તો પછી હું કામ કરું છું એ તને શું કામ ન ગમે? કારણ કે તમે છોકરા છો. અરે હા, અને છોકરાને આવા કામ ન કરાય. કંકુ, તું એક વખત મુંબઈ જઈને જો, તને ખબર પડશે બધાએ બધું જ કરવું પડે. સાચું હશે, પણ અત્યારે તો આપણે રાજકોટમાં રહીએ છીએ ને, તો બસ. હા, રાજકોટમાં રહીએ છે, આપણા ઘરમાં. એ કંકુ, કેવું સારું રહીને જો કાયમ માટે આપણે આવી જ રીતે રહેવાનું હોય, કોઈ જ નહીં બીજું, હું અને તું. એ એટલે ભાઈબંધ તરીકે ખાલી તું અને હું, એવું કહું છું. ના, હા? જરાય મજા ન આવે. ને? નાના શેઠ, રહેવાની મજા છે ને બધા એની ભેગા જ આવે. મોટાઓના આધારે આપણે જીવતા હોય અને મોટાઓને આપણી જરૂર પડે, એની મજા જુદી જ છે. એ લોકો છે ને છત કહેવાય, અને છત સીધાનું થોડી ઘર હોય, ના હોય ને. અચ્છા, તો પછી ઘરની છત ને મમ્મીને તારી ક્યાં જરૂર છે? જો જરૂર હોત તો આપણને આવી રીતે ઘરમાંથી બહાર કાઢ્યા ના હોત, અને જો આવી રીતે ઘરમાંથી બહાર કાઢ્યા ના હોત તો હું આવી રીતે નોકરની જેમ કામ ન કરતો હોત. બસ આ જ જોવું હતું મારે, તારું ઉતરેલું મોઢું. ને એમાં શું છે ને કંકુ, આપણે જ્યારથી ઘરની બહાર નીકળ્યા છે ત્યારથી અત્યાર સુધી મેં તારું આવું ચકલી જેવું નાનું મોઢું જોયું જ નહોતું. એટલે મેં આ ટોપિક કાઢ્યો. જાઓ ને હવે. અરે ક્યાં જાઉં, અરે ચા પીવી છે. ચાલ આપણે સરસ મજાની ચા પીએ અને એની સાથે વઘારેલા મમરાનો નાસ્તો કરીએ. આરામથી આરામથી. પોતપોતાના હાથે જ ખાશું. જરાય નહીં, આપણા નિયમ મુજબ જે નક્કી થયું છે એ જ રીતે ખાશું. મોડું ખોટ. કંકુશ, બધાની વચ્ચે મારું નાક કાપ્યું. શ્રીભાઈ પાછા કહે છે કે અમે કોઈનો ઉપકાર નથી લેતા. બહુ થયું, હવે હું એને મેલીશ નહીં. જ્યોતિ જ્યોતિ જ્યોતિ, શાંત થા. અત્યારે તારે કાંઈ નથી કરવાનું, ઓકે? ના ભાભી, હું એને મેલીશ નહીં. એને પરચો તો દેખાડવો જ પડશે. જ્યોતિ, હું તને મૂકવાની ક્યાં વાત કહું છું?
હું તને માત્ર એટલું કહું છું કે તારે અત્યારે કાંઈ નથી કરવાનું. એ અહીંયા ઘરમાં જ રહેવાની છે ને. આપણે એનો ખેલ તો પાડીશું, એવો પાડીશું ને કે બીજી વાર આવું કંઈ પણ કરવાની હિંમત નહીં કરે. પ્રોમિસ કહું છું. તું અને હું આપણે બંને ભેગા થઈને એનો ખેલ પાડીશું. ભાભી હું તમારા ભેગી જ, પણ અત્યારે હું એને મેળવાની ના છું, અને આમાં તમે વચ્ચે ન પડતા. ઠીક છે. શું થયું? મળી ગયો આઈડિયા. જ્યોતિ, હું તને કહું છું પ્લીઝ તું અત્યારે સમજ. અરે સમજવાનું મારે નથી, સમજવાનું તમારે છે. હવે તો ઘરમાં થાશે સરખી રીતનું ટીંગાણ. જોતા જાઓ. જ્યોતિ બસ કર, આ શું કરે છે? હજી વધારે કર જ્યોતિ. જ્યોતિ આજે તો એને છોડીશ નહીં. આજે તો એને રાતા પણ રોતી ન કરું ને તો મારું નામ જ્યોતિ નહીં. જ્યોતિ, આ શું કરે છે? આ શેની તોડફોડ કરે છે? આ શેની તોડફોડ કરો છો તમે? મમ્મી હું ક્યારની સમજાવું છું, જો ને માનતી જ નથી કોઈ. ત્યાં ઊભા રહીને જ્યોતિ, કોઈનું ઘર તોડતા તને શરમ નથી આવતી? ના મમ્મી, કોઈનું નહીં, આ ચોરનું ઘર છે. અને તમને ખબર છે આજકાલ તો ચોરના ઘર ઉપર છે ને બુલડોઝર ફરી જતા હોય છે, અને આજે આ ચોરના ઘર ઉપર જ્યોતિ નામનું બુલડોઝર આવ્યું છે. જ્યોતિ બહુ ઊભા રહો પહેલા, અને મારી સાથે સરખી રીતે વાત કરો. શું વાત કરું મમ્મી? તમને ખબર છે તમારી કંકુડી છે ને એ ઘરમાંથી અનાજ ચોરે છે. આપણે ઘરમાંથી અનાજ ચોરીને એના ટિફિનનો ધંધો કરે છે ને નફો કમાય છે, અને એ નફો એના ઘરમાં કરે છે. અને આપણા છોકરા છે ને ભૂખ્યા મારે, અને એ બેનના ટિફિનમાં નફો કમાય, એ કેમનું હાલે? હા, આજે તો એને નહીં મેલું. આજે એ ઘરે આવે ને એટલી વાર છે, અને આપણા ઘરમાંથી ચોરી કરે છે, આપણા ઘરમાંથી. આજે તો એના ટાટા પડ્યા છે. ભાભી, તમે અમારા ઘરમાં શું કરો છો ભાભી? નાના શેઠ તમે તું વચ્ચે નહીં બોલતી આજે કંકુ. નાના શેઠ એક મિનિટ, તમે જરા કીધું ને તને એક પણ શબ્દ નહીં.